માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા જવાહર ચાવડા ન બોલીને પણ ઘણું બધું કરી રહ્યા છે, ઘણું બધું બોલી રહ્યા છે. ભાજપમાં રહીને જેટલું કામ નથી કરતા એટલા એકલા રહીને કામ કરી રહ્યા છે. આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જે ઘણા લાંબા સમયથી જવાહર ચાવડા કરી રહ્યા છે પોતાના સમાજ માટે, પોતાના મત વિસ્તારના લોકો માટે, જે રોજગાર સહાયતા અભિયાન એમણે જે ચાલુ કર્યું છે અને એમાં જ હવે ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે જવાહર ચાવડા હવે કંઈક ભાજપથી દૂર રહી અને નવું હટકે કરવાના મૂડમાં છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જવાહર ચાવડા જે પૂર્વ ધારાસભ્ય, ભાજપના વરિષ્ઠ નેતા, એ એટલા માટે કારણ કે તેઓ ભાજપમાં જોડાયા અને અત્યારે તેઓ ભાજપમાં છે છતાં પણ તેઓ ભાજપમાં ન રહી અને ઘણું બધું કામ કરી રહ્યા છે. આપણે વિસાવદરની પેટા ચૂંટણી પણ જોઈ હતી કે જ્યાં જવાહર ચાવડાએ કંઈ ન કર્યું, કંઈ ન બોલ્યા, તેમ છતાં ઘણું બધું કામ થઈ ગયું. અને જ્યારે વિસાવદરની ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારે તેઓ ક્યાંય પણ નહોતા દેખાયા, પરંતુ જેમ જેમ ગોપાલ ઇટાલિયા જે ગામડે જઈ રહ્યા હતા એમની પાછળ ક્યાંક જવાહર ચાવડાના પણ પ્રવાસ હતા. ઘણા બધા ગામોમાં જઈ અને પોતાના સમાજના લોકોનો આભાર માન્યો હતો, કહ્યું હતું કે તમે જે સંગઠિત થઈ અને જે એકતા બતાવી છે તે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર કરું છું, તેવી પણ તેમણે વાત કરી હતી. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેમ જવાહર ચાવડા ભાજપથી દૂર રહી અને ભાજપની સામે ક્યાંક મોરચો માંડવાની તૈયારી કરતા હોય. થોડા સમય પહેલા આપણે પણ જોયું હતું કે જે કિરીટ પટેલને લઈને ઘણા બધા આક્ષેપો જવાહર ચાવડાએ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહને ખુલ્લા ફેસબુકથી એમણે જે આખા ફોટા હતા, એમની જે કામગીરી જે ભ્રષ્ટાચારની છે મોકલી હતી અને એમના ઉપર એક્શન લેવામાં આવ્યું કે કેમ એ તો ખબર નહીં, પરંતુ જવાહર ચાવડા ત્યારથી જ લડવાના મૂડમાં હતા અને એમના પછી જવાહર ચાવડાની આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ સાથે પણ મુલાકાતની તસવીરો આપણે જોઈ હતી. એમના ઉપર પણ સવાલ થયા હતા કે શું જવાહર ચાવડા આપમાં જઈ રહ્યા છે, શું ભાજપની જે સાથી હતા તો ભાજપનો છેડો ફાડી રહ્યા છે. એટલે હવે ક્યાંક એ સામે આવ્યું છે કે જવાહર ચાવડાએ ખુલીને પોતાના સમાજને કે પોતાના મત વિસ્તારના લોકોને એવું કહ્યું છે કે તૈયારી કરી લેજો, હું તમને મળવા માટે આવી રહ્યો છું, હું પોતે તમને મળવા માટે આવું છું. જે તમને રોજગારી નથી મળતી, રોજગાર સંબંધિત તમને જેટલા પણ પ્રશ્ન છે, તમને જે સરકાર દ્વારા રોજગારી આપવામાં નથી આવતી, તે બધી જ બાબતે હવે હું તમારી સાથે આવી રહ્યો છું, તમારી સામે આવી રહ્યો છું. એટલે તમને જેટલા પણ પ્રશ્ન હોય તમે બધા મને પ્રશ્ન પૂછશો તો આપણે રૂબરૂમાં એ બધા પ્રશ્નનું સમાધાન કરીશું. અને એમની જ સાથે હવે જવાહર ચાવડા જે ધીમે ધીમે પોતાના મત વિસ્તારના લોકોને મળવા માટે જઈ રહ્યા છે, એમણે કાર્યક્રમ પણ બનાવ્યો છે અને કાર્યક્રમ એમણે બતાવ્યો પણ છે. અને સૌથી પહેલા જવાહર ચાવડા જે પોતાના કામની શરૂઆત કરવાના છે, જે રોજગાર સદસ્યતા અભિયાન એમણે જે ક્યાંક શરૂ કર્યું હતું, હવે એ જ બાબતે તેમણે માણાવદરથી શરૂ કરવાનો હુંકાર કર્યો છે. 1 સપ્ટેમ્બરે તેઓ પ્રજાપતિ સમાજ જે માણાવદરમાં આવેલો છે ત્યાં જઈને લોકો સાથે વાતચીત કરવાના છે, લોકોના પ્રશ્ન સાંભળવાના છે. બીજા દિવસે એટલે કે 2 સપ્ટેમ્બરે તેઓ વંથલી જવાના છે. સખર ભવન વંથલીમાં પોતાનો એક કાર્યક્રમ છે કે જ્યાં લોકો સાથે વાતચીત કરવાના છે. અને ત્રીજું છે મેંદરડા કે જ્યાં સિંધી સમાજ, નાજાપુર રોડ ઉપર જે સિંધી સમાજ આવેલો છે મેંદરડામાં, ત્યાં જઈને લોકો સાથે વાતચીત કરવાના છે. એટલે કે લોકોને જેટલી પણ સમસ્યા હોય એ તેઓ જવાહર ચાવડાની સામે જાય, રૂબરૂ મુલાકાત કરી એમની સાથે વાતચીત કરે. હવે આ તમામ બાબતે જવાહર ચાવડા શું કહી રહ્યા છે સૌથી પહેલા સાંભળીએ. નમસ્કાર. મને ઘણા ભાઈઓ બહેનો દ્વારા બેરોજગારીને લઈને અલગ અલગ રજૂઆત પડી છે અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે. તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું. બેરોજગારીની સમસ્યાને લઈને તમારા પ્રશ્નો, સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે. આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો, જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય. મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે, જેની શરૂઆત માણાવદર વંથલી મેંદરડાથી હું કરીશ. આવતા મહિના એટલે 1, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ. આપનો આભારી જવાહર ચાવડા. આ બધું સાંભળતા, આ બધું જોતા અને આ બધો કાર્યક્રમ જોઈ અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે જવાહર ચાવડા કંઈક નવું કરવાના મૂડમાં છે. એમને ક્યાંક એવું લાગતું હોય
કે એમના વિસ્તારના લોકો માટે એમને કંઈક કરવું જોઈએ, જેથી કરીને હવે ધીમે ધીમે તેઓ પ્રવાસ ખેડી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. પણ આ બધું શા માટે જવાહર ચાવડા અત્યારે કરી રહ્યા છે તેમને લઈને પણ ઘણા બધા સવાલ કરી રહ્યા છે. પણ જે રીતે સામે આવ્યું છે કે જવાહર ચાવડા ન બોલીને પણ ઘણું બધું બોલી રહ્યા છે, તેમને લઈ આપ શું માનો છો? અને જે રીતે હવે જવાહર ચાવડા પોતાના મત વિસ્તારના લોકોને સામેથી મળવા માટે જઈ રહ્યા છે, તેમને લઈને આપનું શું માનવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.